કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 3 એપ્રિલ 3/4/2025 અને ગુરુવારનો દિવસ. મિત્રો, ગુરુવારે આજે બજારમાં કેવી મૂવમેન્ટ જોવા મળશે અને બજારના કેવા હાલ થશે એ બધું આજે આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે એ પણ ચર્ચા કરીશું કે ગઈકાલે બજારમાં કેવી મૂવમેન્ટ જોવા મળી, આજે બજારમાં કેવી મૂવમેન્ટ જોવા મળશે અને ટ્રમ્પ સાહેબની જે ટેરિફ લગાવી છે ભારત ઉપર અને અલગ અલગ દેશો ઉપર, એની શું અસર થશે. કારણ કે અમેરિકામાં તો આની મંદી દેખાય જ છે, પરંતુ સાથે સાથે બીજા કેટલા દેશોને એની સાથે લઈને રગદોળશે. રગદોળશે શબ્દ કેમ વાપરવો પડે છે મિત્રો? કારણ કે રગદોળવું એટલે શું કે તમે પોતે કાદવમાં પડ્યા હોય તો બીજાને ખેંચીને ત્યાં કાદવમાં પાડીને પાછા એને રગદોળો. પોતે તો રગદોળાયેલા હોય, પાછા બીજાને રગદોળો, એટલે એને રગદોળ્યા કહેવાય આપણે ગુજરાતી દેશી ભાષામાં. તો આ અમેરિકાનું આવું કામકાજ છે મિત્રો. અમેરિકાએ પોતે તો એનું બજાર તો ઓલરેડી તોડીને બેસી ગયા છે. હવે વૈશ્વિક બજારોને પણ ડામાડોળ કરીને મૂકી દીધા છે. ફક્ત એક જ વ્યક્તિ, ટ્રમ્પ, ટ્રમ્પ અને ટ્રમ્પ. ચીન, તાઇવાન, હોંગકોંગ, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બધા ઉપર, ભારત, બધા ઉપર ટેરિફ લગાવેલું છે મિત્રો. હવે આ ટેરિફની અસર કેવી બજારો ઉપર થાય છે? હવે આ ટેરિફ છે ને, એ એકચ્યુઅલી લાંબા ગાળા માટે અમેરિકાને ફાયદો કરાવે એવું ટેરિફ છે. કારણ કે દરેક વસ્તુ ઉપર સરકારને પૈસા મળવાના. જેટલી બહારના દેશોની પ્રોડક્ટ અમેરિકામાં વેચે એના ઉપર એ લોકોએ ટેરિફ લગાવ્યો, એટલે સ્વાભાવિક છે કે એ લોકોની ઇન્કમ વધશે. સીધું ની સટ ગણિત છે મિત્રો. આજે આપણે ભારત અહીંયા ટેક્સ લગાવે બીજા દેશોમાંથી કોઈ પ્રોડક્ટ આવે તો ભારતની ઇન્કમ વધે, એના જેવું છે મિત્રો. પરંતુ 26% ટેરિફ ભારત ઉપર લગાવેલો છે મિત્રો. હજુ તો ટ્રમ્પ સાહેબનું એવું કહેવું છે કે આ તો હજુ અડધો જ ટેરિફ લગાવ્યો છે, તમે લગાવો છો એના કરતા. હમણાં પૂરેપૂરો તમે જે લગાવો છો એટલો ને એટલો પૂરેપૂરો લગાવ્યો હોય તો કેવી હાલત થાય. એટલે કે હજુ તો મેં અડધો જ લગાવેલો છે, 26%. હવે એક સેક્ટર મિત્રો, આવી બજારની આવી કન્ડિશનમાં એક સેક્ટર એક એવું છે કે જે તમને ઉભરતું સેક્ટર તરીકે ઉભરી આવશે. એ હું તમને છેલ્લે જણાવું છું. એની અંદર તમે રોકાણ કરશો તો 100% નથી કહેતો, પરંતુ એમાં બેનિફિટ દેખાય છે મિત્રો. એમાં ડિફેન્સિવ પણ સેક્ટર છે અને સારું પણ સેક્ટર છે મિત્રો. એટલે હું તમને એ સેક્ટર વિશે માહિતી આપું છું. એ પહેલાં આપણે થોડી ચર્ચાઓ કરી લઈએ કે ગઈકાલે બજાર કેવું રહ્યું. ગઈકાલે મિત્રો બજારમાં 166 અંકની તેજી જોવા મળી નિફ્ટીની અંદર. નિફ્ટી 166 અંક વધી 23,332 બંધ આવી અને સેન્સેક્સ 582 અંકના વધારા સાથે 76,617 અંક બંધ આવ્યો મિત્રો. એફઆઈઆઈ ડીઆઈના પણ આપણે ડેટા નજર મારી લઈએ તો એફઆઈઆઈએ શું કર્યું ગઈકાલે? તો 1,538 કરોડની ગઈકાલે નેટ કેશમાં વેચવાલી કરી અને ડીઆઈઆઈએ ગઈકાલે 2808 કરોડની નેટ ખરીદારી કરી. એક જણ વેચે, એક જણ ખરીદે, કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસલી ચાલતું આવે છે મિત્રો. હવે વધનારા શેરોની સામે ઘટનારા શેરો કેટલા છે, કયા છે, બધું જોઈ લઈએ આપણે. તો વધનારા શેરો પહેલા જોઈ લઈએ. વેરિયર એસ્ટેટ 11.8% તેજી જોવા મળી ગઈકાલે. કલ્યાણ જ્વેલર્સમાં 11.6% તેજી જોવા મળી. રિટેલ જે આપણા જે રોકાણકારો છે એમનું પ્રિય શેર છે કલ્યાણ જ્વેલર્સ. કલ્યાણ જ્વેલર્સે ગઈકાલે સારી એવી તેજી બતાવી, એટલે પોર્ટફોલિયો પણ તમારો એના કારણે સુધર્યો હશે મિત્રો. 11.6% તેજી જોવા મળી. કેપીઆર મિલ એમાં 7.6% તેજી જોવા મળી. ગેલેક્સી સર્ફેક્ટન્સ 7.4% તેજી અને ટાટા કન્ઝ્યુમરમાં 7.1% તેજી જોવા મળી મિત્રો. હવે વધનારા શેરો જોઈએ, ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ.
તો ઘટનારા શેરોમાં પંજાબ એન્ડ સિંધ બેંક 12.8% મંદી જોવા મળી. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એમાં પણ 10.8% મંદી જોવા મળી. એસ્ટ્રાઝેનેકા ફાર્મા એમાં પણ 4.7% મંદી જોવા મળી. પછી વારી એનર્જીસ 4.2% મંદી જોવા મળી. આ વારી એનર્જીસ પણ આપણા જે રિટેલ ઇન્વેસ્ટર છે એ લોકોનું પણ પ્રિય છે. વારી એનર્જીસ એમાં પણ 4.2% મંદી જોવા મળી. અને ફોર્ટિસ હેલ્થકેર એમાં પણ 3.8% મંદી જોવા મળી. મિત્રો અત્યારે જાપાનના બજારો અને બધા બજારો ડામાડોળ છે. ગિફ્ટ નિફ્ટી લગભગ 265 અંક નીચે ખુલે એવું દેખાય છે. આજે મોટું ગેપ ડાઉન જોવા મળશે. મિત્રો હવે કેટલું અહીંથી રિકવર થાય છે, ગેપ ડાઉનમાં તો ખુલશે, પછી કેટલું રિકવર થાય છે એના ઉપર ડિપેન્ડ કરશે કે પછી વધારે ઘટાડો જોવા મળે છે. આ બે કન્ડિશન ઉપર આજે આપણી નજર રહેશે. મિત્રો હવે વાત કરીએ તો આઈટી સેક્ટર ઉપર પહેલા નજર નાખી દઈએ. તો આઈટી સેક્ટરમાં મિત્રો અત્યારે હાલ ખૂબ જ ઘસારો જોવા મળી રહ્યો છે. અમેરિકાની મંદી આઈટી સેક્ટરને પણ લઈને ડૂબે એવી હાલત છે. અમેરિકામાં જેટલું નેસ્ડેક ને બધું તૂટે એટલે સમજી લેવાનું કે આઈટી સેક્ટર આપણું ઇન્ડિયાનું કડક બૂસ્ટ થશે. એમાં ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, TCS જે 5 આપણા જે સ્ટ્રોંગ કેન્ડિડેટ છે આઈટી સેક્ટરના, ઇન્ફોસિસ, TCS, પછી વિપ્રો, HCL ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, આ 5 કંપનીઓમાં ઘસારો જોવા મળતો હોય છે. મિત્રો જ્યારે અમેરિકામાં મંદીનું માહોલ ફેલાતો હોય ત્યારે, અને એક એવું સેક્ટર છે મિત્રો કે જે સેક્ટર ઉભરી આવશે આવા બજારમાં, એ સેક્ટરનું નામ છે મિત્રો ફાર્મા સેક્ટર. ફાર્મા સેક્ટર એક એવું સેક્ટર છે જે તમને બચાવીને રાખશે, જે તમને તૂટતું અટકાવશે. અને ફાર્મા સેક્ટરમાં તો એ ટ્રમ્પ સાહેબે એવી ઓફર પણ કરી છે કે તમે દવાઓ બનાવો છો ઇન્ડિયામાં અને અહીંયા મોકલો છો, થોડું ઘણું અમારા અમેરિકામાં પ્લાન્ટ નાખો અને અમારા ત્યાં પણ દવાઓ બનાવો તો તમારા ઉપર અમે ટેરિફ જ નહીં લગાવીએ. શું કાં લગાવવું પડે અમારે ટેરિફ? તમારે જે વેચવું હોય એ અહીંયા બનાવીને વેચો, અમે ક્યાં ના પાડી તમને. પણ અમને તો અમારા લોકોને પણ રોજગારી તો મળે એ બાને, ખરું ને મિત્રો? સ્વાભાવિક વસ્તુ તમને કહી દઉં કે આ વિવો છે, ઓપ્પો છે, આ બધી કંપનીઓ બહારની છે, ઇન્ડિયાની તો છે નહીં. છતાંય ભારતે પણ શું કહ્યું કે ભાઈ તમારી પ્રોડક્ટ અહીંયા વેચવા તો દઈએ અમે, ટેરિફ ના લગાડવું હોય તો તમારે અહીંયા પ્લાન્ટ નાખવા પડે. સેમસંગનો પણ અહીંયા પ્લાન્ટ નાખેલો છે. હવે પેલા શું કહેવાય, અમેરિકાની કંપની કઈ પેલી એપલનો પણ અહીંયા પ્લાન્ટ નખાય છે. પછી આ ટેસ્લા કંપનીની પણ કાર માટેનું અહીંયા જગ્યા શોધાય છે. એટલે કહેવાનો ભાવ જ શું કે કોઈ પણ દેશ એવું તો વિચારે જ કે ભાઈ મારા ત્યાં તમે પ્રોડક્શન કરો જેથી કરીને મારી વસ્તીને કે મારી પબ્લિકને રોજગાર મળી રહે. તમે ત્યાંથી બનાવીને અહીંયા વેચો તો એ તો તમે કમાઓ અને ત્યાંની પબ્લિક, તમારી પબ્લિકને જ રોજગાર મળે. અમારી પબ્લિકને શું ફાયદો થયો? તો તમારે અહીંયા પ્રોડક્ટ વેચવી હોય તો અહીંયા બનાવી અને પછી વેચો. આ વિવો વાળાએ શું કર્યું? વિવો ઇન્ડિયા લિમિટેડ કરી નાખ્યું. કેમ કે ભાઈ વિવો અહીંયા પ્લાન્ટ નાખ્યા, એ લોકોએ મોબાઈલ બનાવવા માટેના, ઓપ્પોના ફોન બનાવવા માટેના અહીંયા પ્લાન્ટ નાખ્યા, જેથી કરીને સેમસંગના ફોન બનાવવા માટેના અહીંયા પ્લાન્ટ નાખ્યા, જેથી કરીને ઇન્ડિયાની અંદર ટેરિફ ઓછો લાગે પણ નહીવત લાગે, 2%, 5%, જે નોર્મલ લોકોને લાગતું હોય એ ટાઈપનો. પણ પેલો જે 50% ટેરિફ જે લાગતો હોય, 30%, 40%, એ ટેરિફ ના લાગે. એનાથી બચવા માટે આ લોકોએ પ્લાન્ટ જે તે દેશમાં નાખવા પડે અને ત્યાં મેન્યુફેક્ચરિંગ કરીને ત્યાંની વસ્તુ ત્યાં જ વેચવાની. આવી રીતનું પ્રોજેક્શન સાથે કામકાજ કરતા હોય છે મિત્રો. અને સ્વાભાવિક છે કે કોઈ પણ દેશ પોતાના દેશનું તો હિત ઈચ્છવાનું જ છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે એ પોતાના દેશ માટે કરી રહ્યા છે, પોતાના દેશના હિત માટે કરી રહ્યા છે કે ભાઈ તમે તમારો પ્લાન્ટ અહીંયા અમારા ત્યાં નાખશો તો અમારી પ્રજાને અહીંયા રોજગારી મળશે. અને ખોટું શું કરી રહ્યા છે? બરાબર કરી રહ્યા છે. એ જ વસ્તુ ભારતવાળા કરે, એ જ વસ્તુ ચીનવાળા કરે, એ જ વસ્તુ હોંગકોંગવાળા કરે, તો એમાં કંઈ ખોટું નથી. અને તમે જો તમારા ત્યાંથી બનાવીને પ્રોડક્ટ અહીંયા વેચવું હોય તો પછી ટેરિફ આપો, એમાં ખોટું કંઈ જ કર્યું નથી. કારણ કે તમે જે લો છો એ અમે લઈએ, અમે અત્યાર સુધી નતા લેતા, આવું તમે શીખવાડ્યું તો અમે હવે લઈશું. એટલે ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફની પદ્ધતિ છે એ એકચ્યુઅલી એની જગ્યાએ એણે બરાબર કર્યું છે, પણ ભારતે પણ અહીંયા થોડું હવે લિબરલ થવાનું ચાલુ કર્યું છે. એણે પણ થોડી જે ટેક્સ હતો, જે ટેરિફ લાગતો હતો ત્યાંની મોટરસાયકલ ઉપર, પછી અમુક પ્રોડક્ટો ઉપર, તો એના ઉપર થોડો ટેરિફ ઘટાડ્યો છે. એટલે ભારત પણ એમને મદદરૂપ થાય છે. એકબીજાને મદદરૂપ થઈને ચાલશે અને અનુરૂપ થઈને ચાલશે તો બધા દેશોને અનુરૂપ એકબીજાની સાથે કામ કરવાની મજા આવશે મિત્રો. તો બજાર ઉપર આજે કંઈ ટેન્શન બહુ કંઈ ખાસ મગજ ઉપર લેવાની જરૂર નથી. એ એનું કામ કરશે, ટેરિફનું કામ કરશે. ઘટાડો આવે તો જ્યાં આપણને સારા શેરમાં ઘટાડો જોવા મળે ત્યાં તમે ભેગા કરી શકો છો. ફાર્મા સેક્ટરની અંદર કયા કયા? તો સન ફાર્મા, સિપ્લા, અરબિંદો ફાર્મા, લ્યુપિન, આલ્કેમ લેબોરેટરી, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, આ બધા શેરો ઉપર ધ્યાન રાખો. આ બધી શેરો તમને લાંબા ગાળે પુષ્કળ રિટર્ન આપી શકે મિત્રો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે અને બચાવીને રાખે એવો રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.